વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામની પણ જાહેરાત થઈ ચૂકી છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા જ્યોત્સનાબેન રબારી। વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા છે કમલેશ પટેલ। કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે દંડક તરીકે મનીષાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી બન્યા છે। ઉપપ્રમુખના નામની પણ જાહેરાત કરી દેવાઈ છે। કમલેશ પટેલ કે જેઓ ઉપપ્રમુખ બન્યા છે। આ સાથે કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે। દંડક તરીકે મનીષાબેન પરમારના નામની જાહેરાત કરાઈ। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી બન્યા છે। ઉપપ્રમુખના નામની પણ જાહેરાત કરી દેવાઈ છે। કમલેશ પટેલ કે જેઓ ઉપપ્રમુખ બન્યા છે। આ સાથે કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે। દંડક તરીકે મનીષાબેન પરમારના નામની જાહેરાત કરાઈ।